BSc સેમ 5 આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે લેપ્ટોન છે તો લેપ્ટોનના એલિમેન્ટરી પાર્ટિકલ, એના જે સિમ્બોલ અને એ બધા ઉપરથી જે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવ્યું હતું એ કઈ રીતે શોધવું અને એના દ્વારા આપણે કઈ રીતે એના એલિમેન્ટરી પાર્ટિકલ શોધી શકાય છે, એનો સિમ્બોલ, ચાર્જ, લેપ્ટોન નંબર, બેરિયર નંબર, સ્પિન, મલ્ટીપ્લેટ આઇસોસ્પિન, સ્ટ્રેનનેસ અને હાઇપરચાર્જ, આ બધું શોધી શકાય છે. તો આ હતી લેપ્ટોનની થિયરી. ત્યારબાદ આવશે બીજા નંબરનું પાર્ટિકલ. મેં તમને અહીંયા કીધું હતું એ પ્રમાણે કે એલિમેન્ટરી પાર્ટિકલ્સના બે પાર્ટ હોય છે. પહેલો પાર્ટ જે છે એને લેપ્ટોન કહેવામાં આવે છે, એના વિશે આપણે માહિતી લઈ લીધી. એના પછી છે હેડ્રોન. હવે હેડ્રોનની અંદર બે પાર્ટ છે, એક છે બેરિયોન અને બીજા નંબરનો છે મેસોન. બેરિયોન જે છે એ બેરિયોનમાં આપણે પાર્ટિકલ જે છે એ શોધવા હોય તો એના માટે બેરિયોનના પાર્ટિકલ કયા કયા છે? પ્રોટોન, ન્યુટ્રોન, લેમ્ડા, સિગ્મા, એક્સઆઈ અને ઓમેગા. હવે પહેલા નંબરની થિયરી આપણે લેપ્ટોન જોઈ. ત્યારબાદ તમારા સિલેબસનો નવો ટોપિક છે હેડ્રોન. હવે હેડ્રોન વિશે આપણે જાણવું હોય તો હેડ્રોનની થિયરી થોડીક લાંબી બનશે બેરિયોન કરતાં. કેમ? કારણ કે એમાં બે પાર્ટ છે એટલા માટે. તો હવે એના પછીની સેકન્ડ નંબરની તમારા સિલેબસની થિયરી જોઈશું હેડ્રોન. તો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે લેપ્ટોન પર નોંધ લખો, તો લેપ્ટોન પર નોંધ એટલે આગળની થિયરી જે ચલાવી હતી એ લખવાનું. જ્યારે હેડ્રોનની થિયરી પૂછાય તો સૌપ્રથમ શું કરીશું? તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે સૌથી પહેલું લેક્ચર હતું એમાં મેં તમને કીધું હતું કે હેડ્રોન એટલે હેડ્રોનના કેટલા પ્રકાર છે? બે પ્રકાર. તો આ થિયરીમાં શું આવશે? હેડ્રોન કેટલા પ્રકાર ધરાવે છે? બે પ્રકાર ધરાવે છે. પહેલો પ્રકાર છે એનો બેરિયોન, બીજા નંબરનો પ્રકાર છે એનો મેસોન. પહેલા નંબરનો છે બેરિયોન, બીજા નંબરનો છે મેસોન. હવે આમાં તમારી ટોટલ બે થિયરી બનશે, એક બેરિયોનની થિયરી પણ બનશે અને એક મેસોનની થિયરી પણ બનશે. તો બેરિયોનની થિયરી પહેલાં આપણે લખીશું. તો બેરિયોનમાં શું આવશે? હવે આગળ કીધું હતું એ પ્રમાણે બેરિયોન્સના જે કણો છે એ શું કરશે? તો પહેલા નંબરમાં અહીંયા તમારે લેપ્ટોનની થિયરી જોતા હતા. તો લેપ્ટોનની થિયરીમાં શું આવતું હતું કે લેપ્ટોન એક પ્રાથમિક કણ છે, એની કોઈ આંતરિક રચના નથી અને અવકાશમાં કોઈ વિસ્તાર છે નહીં. હવે બેરિયોનની થિયરીમાં એવું આવશે કે બેરિયોન એ સખત આંતરક્રિયા અનુભવે છે. પહેલો પોઈન્ટ એનો શું આવશે? તો સખત આંતરક્રિયા અનુભવે છે. હવે બેરિયોનની અંદર આપણે જોયું બીજા નંબરનો પોઈન્ટ શું હતો? તો પહેલાં લેપ્ટોનમાં જે પોઈન્ટ હતો કે એની સ્પિન કેટલી છે? બધાની સ્પિન 1/2 હતી. હવે લેપ્ટોન જે છે બેરિયોન છે એ પણ કેવી ધરાવે છે? અર્ધપૂર્ણાંક સ્પિન ધરાવે છે. એટલે કે કેવી? 1/2, 3/2, up to 2 આ ટાઈપની સ્પિન ધરાવે છે. તો જે પણ આગળની લેપ્ટોનની થિયરીમાં કીધું એ પ્રમાણે કે અર્ધપૂર્ણાંક સ્પિન ધરાવતા હોય એને શું કહેવામાં આવે છે? ફર્મિયોન. અને જે પણ પૂર્ણાંક સ્પિન ધરાવતા હોય એને શું કહેવામાં આવે છે? બોઝોન. હવે બેરિયોનની અંદર એક નવો પોઈન્ટ છે કે બેરિયોનના પાર્ટિકલ કયા કયા હતા? તો આગળ જણાવ્યું એ પ્રમાણે બેરિયોનના આટલા પાર્ટિકલ હતા: પ્રોટોન, ન્યુટ્રોન, લેમ્ડા, સિગ્મા, એક્સઆઈ અને ઓમેગા. તો આ બધામાં હલકામાં હલકો બેરિયોન કયો છે? તો પ્રોટોન છે. અને તો આની અંદર એના પછીનો પોઈન્ટ કયો થશે કે હલકામાં હલકો બેરિયોન કયો કહેવાય? પ્રોટોન. અને એ પ્રોટોન કેવો છે? તો અવકાશમાં સ્થાયી છે. અવકાશમાં સ્થાયી છે. હવે જ્યારે બેરિયોન સરેરાશ 10⁻⁹ સેકન્ડ કરતાં ઓછા સમયમાં જુદી જુદી રીતે ક્ષય પામે છે અને છેવટે ન્યુટ્રોન અથવા પ્રોટોન બને છે. બેરિયોન જે છે આ બેરિયોન એ કેટલું? 10⁻⁹ સેકન્ડ. 10⁻⁹ સેકન્ડ એટલે કેટલું થશે? 0.000 અપ ટુ અહીંયા કેટલું આવશે? 1. 90 પછી 1 આવશે. તો આનાથી પણ ઓછા સમયગાળા દરમિયાન શું થશે? ક્ષય પામે છે અને છેવટે શેમાં પરિણમે છે? કાં તો પ્રોટોનમાં પરિણમે છે કાં તો ન્યુટ્રોન બનાવે છે. હવે બેરિયોનની અંદર જેવી રીતે લેપ્ટોનમાં તમે ઓબ્ઝર્વેશન ટેબલ જોયું એ રીતે બેરિયોનમાં પણ ઓબ્ઝર્વેશન ટેબલ બને છે. તો બેરિયોન જે છે એના પાર્ટિકલ્સ આપણે લખીશું
તો તમને ખ્યાલ હોય તો બેરિયરના પાર્ટિકલ મેં આગળ કીધું હતું, તો કયા કયા હતા? એક હતું પ્રોટોન, બીજા નંબરનું હતું ન્યુટ્રોન, ત્રીજા નંબરનું હતું લેમ્ડા, એના પછી હતું સિગ્મા, એના પછીનું હતું, અહીંયા જોઈશું, પહેલાં આપણે શું લખીશું એના પાર્ટિકલ્સ. હવે પાર્ટિકલ્સ તો પહેલા નંબરનું છે તમારું પ્રોટોન, બીજા નંબરનું પાર્ટિકલ છે ન્યુટ્રોન, ત્રીજા નંબરનું છે લેમ્ડા, એના પછી છે સિગ્મા, પછી છે ઓમેગા અને એક્સેલ. આ પાર્ટિકલ્સ તો તમને ખ્યાલ છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેને શું કહેવાય? આ બંને એક જ ના સભ્યો છે. કોઈ પણ પરમાણુની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે છે, એટલે આને શું કહેવાય? ન્યુક્લિયોન. પ્રોટોન અને ન્યુટ્રોન. હવે એના સિમ્બોલ જોઈશું. તો પ્રોટોન અહીંયા શું જોઈશું આપણે? એના પછી એના સિમ્બોલ. પ્રોટોન માટેનો સિમ્બોલ કયો થશે? P+. ન્યુટ્રોન માટેનો આ સિમ્બોલ થાય છે. લેમ્ડા માટેનો કયો સિમ્બોલ થાય છે? આ સિગ્મા. સિગ્મા માટેના કેટલા પાર્ટિકલ હતા? ટોટલ 3. સિગ્મા પ્લસ, સિગ્મા નોટ, સિગ્મા માઇનસ. ઓમેગા. ઓમેગાનો એક જ સિમ્બોલ હતો, ઓમેગા માઇનસ. એક્સઆઈ. એક્સઆઈમાં 2 હતા, કાસ્કેડ નોટ અને કાસ્કેડ માઇનસ. તો પહેલાં આપણે લખીશું કાસ્કેડ નોટ, પછી લખીશું કાસ્કેડ નોટ. હવે આના પછી આપણે શું શોધતા હતા? સિમ્બોલ. પછી એનું શું શોધવામાં આવતો હતો? ચાર્જ. તો એના પછી છે ચાર્જ. ચાર્જને શેના વડે દર્શાવતા હતા? ક્યુ વડે. ચાર્જ શોધવો હોય તો પ્રોટોન એટલે +1, આનું 0 થઈ જશે. આનું ઉપરના સિમ્બોલ પરથી 0, આનું ઉપરના સિમ્બોલ પર પ્લસ છે એટલે કેટલું થશે? +1. આનું ઉપરના સિમ્બોલ પર 0 છે એટલે 0, આના ઉપરના સિમ્બોલ પર માઇનસ છે એટલે -1. આની અંદર ઓમેગાની અંદર પણ -1, કાસ્કેડની અંદર પણ -1 અને આની અંદર કેટલું થઈ જશે? 0. હવે શું આવશે? તો એની સ્પિન શોધતા હતા. સ્પિનને શેના વડે દર્શાવાતું હતું? S વડે. હવે સ્પિન આમાં મેં તમને આગળની થિયરીમાં કીધું હતું, અહીંયા ચલાવ્યું એ દરમિયાન, કે બેરિયોન જે છે, બેરિયોનના બધા પાર્ટિકલ જે છે આટલે સુધીના, એ બધાની સ્પિન કેટલી છે? 1/2. પણ એક એક્સઆઈ પાર્ટિકલ જ, ઓમેગા પાર્ટિકલ જ એવો છે કે જેની સ્પિન કેટલી છે? 3/2. બાકી બધાની કેટલી છે? 1/2 સ્પિન છે. તો એના પછી શું આવે છે? એની સ્પિન આવે છે. તો પ્રોટોનની સ્પિન કેટલી થશે? 1/2. સોરી, અહીંયા પ્રોટોનની સ્પિન કેટલી થશે? 1/2. ન્યુટ્રોનની સ્પિન 1/2. લેમ્ડાની પણ 1/2. સિગ્માની 1/2. આની પણ 1/2. આની પણ 1/2. પણ ઓમેગાની કેટલી હતી? 3/2. એટલે અહીંયા કેટલું થશે? 3/2. કાસ્કેડની કેટલી હતી? 1/2 અને અહીંયા 1/2. બસ યાદ એટલું જ રાખવાનું કે ઓમેગા જે છે એ ઓમેગાની સ્પિન કેટલી થશે? 3/2. બાકીના બધાની 1/2. એના પછી આવશે સ્ટ્રેન્જનેસ. સ્ટ્રેન્જનેસ શોધવી હોય તો સ્ટ્રેન્જનેસ કઈ રીતે શોધી શકાય છે? તો આગળ કીધું હતું એ પ્રમાણે સ્ટ્રેન્જનેસ તો ઓમેગા જે દેખાય છે એની કેટલી છે? -3. તો જ્યાં તમને ઓમેગા દેખાય છે ત્યાં કેટલા મૂકી દેવાના? -3. તો આ ઓમેગા છે તો એની લાઇનમાં કેટલું લખાશે? -3 લખાશે. પછી એક્સઆઈ. એક્સઆઈની સ્પિન કેટલી છે? -2. તો સ્ટ્રેન્જનેસ કેટલી છે એક્સઆઈની? -2 છે. તો અહીંયા જ્યાં પણ એક્સઆઈ દેખાય છે ત્યાં કેટલું આવશે? -2. તો આની કેટલી થશે સ્ટ્રેન્જનેસ? -2. આની કેટલી થશે? -2. એના પછી છે સિગ્મા. સિગ્માની કેટલી છે? -1. તો અહીંયા જે સિગ્મા છે એની -1 છે. તો સિગ્માના પાર્ટિકલ કેટલા છે? 3. સિગ્મા પ્લસ, સિગ્મા નોટ, સિગ્મા માઇનસ. તો અહીંયા કેટલું થશે? -1, -1 અને
-1. ત્યારબાદ લેમ્ડાની કેટલી છે -1, તો લેમ્ડાની પણ કેટલી થઈ જશે -1. ત્યારબાદ કેવાળા તો એક પણ આની અંદર છે નહીં. તો આ બધા પાર્ટિકલની આવી ગઈ. તો આ બધા પાર્ટિકલનું આપણે દર્શાવી દીધું આટલી છે. અને એના પછી આપણે શું કીધું હતું કે આ બધા પાર્ટિકલની સ્ટ્રેનનેસ આટલી થશે, એના સિવાય બાકીના બધા જે પાર્ટિકલ હોય એના માટેની સ્ટ્રેનનેસ કેટલી થશે 0. તો આ પાર્ટિકલ છે ન્યુટ્રોન, એની કોઈ સ્ટ્રેનનેસ છે નહીં એટલે એ 0 થશે. અને પ્રોટોનની કોઈ સ્ટ્રેનનેસ છે નહીં એટલે એ 0 થશે. ન્યુટ્રોન છે તો ન્યુટ્રોનની પણ કોઈ સ્ટ્રેનનેસ છે નહીં એટલે 0 થશે. હવે એના પછી શું શોધીશું આપણે એનો બેરિયર નંબર. બેરિયર નંબર શોધવો હોય તો કઈ રીતે બેરિયર નંબર શોધશો? તો બેરિયન જે છે એના બધા પાર્ટિકલ માટે બેરિયર નંબર 1 થશે. તો આ બેરિયન જે છે એની થિયરી આપણે ભણીએ છીએ અને આ બધા પાર્ટિકલ્સ એના છે બેરિયનના છે. એટલે આ બધા માટે બેરિયર નંબર કેટલો થશે તમારો 1. બેરિયર નંબરમાં ખ્યાલ આવી ગયો. એના પછી છે તમારો લેપ્ટોન નંબર. લેપ્ટોન નંબર એ તમને આગળ કીધું હતું એ પ્રમાણે લેપ્ટોનના પાર્ટિકલ માટે લેપ્ટોન નંબર 1 હોય, બાકીના બધા માટે 0 હોય. આ બધા શેના પાર્ટિકલ છે? બેરિયનના જે છે. એટલે લેપ્ટોન નંબર આનો કેટલો આવશે 0. લેપ્ટોન નંબર થઈ ગયું. એના પછી છે તમારું હાઇપર ચાર્જ. હાઇપર ચાર્જ શોધવા માટેનું સૂત્ર મેં તમને કીધું હતું. હાઇપર ચાર્જ શોધવું હોય એટલે શું થશે? y = b + s. y = b + s થશે. b કેટલું છે તમારું 1, s કેટલું છે 0, b + s એટલે 0 + 1 એટલે 1. આમાં પણ કેટલું થશે 1. એવી રીતે y = b + s પરથી તમે આ શોધી શકો છો. તો b + s એટલે 0 + 1 એટલે 1. પછી આ છે તમારું -1 અને આ છે તમારું +1 એટલે આ કેટલું થઈ જશે 0. -1 + 1 એટલે આ કેટલું થઈ જશે 0. -1 + 1 એટલે 0. -1 + 1 એટલે 0. -3 + 1 એટલે કેટલું થઈ જશે તમારું અહીંયા -2. -2 + 1 એટલે આ તમારું કેટલું થઈ જશે -2 માંથી 1 જાય એટલે કેટલું થશે -1 અને આ પણ કેટલું થશે -1. તો આ થઈ બેરિયનની હાઇપર ચાર્જની વાત. હાઇપર ચાર્જ પછી આપણે શું શોધવાનું બાકી રહી ગયું? એમાં મલ્ટીપ્લેટ આઇસોસ્પિન અને આઇસોસ્પિન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે હેડ્રોના પાર્ટિકલ માટે મલ્ટીપ્લેટ આઇસોસ્પિન અને આઇસોસ્પિન કઈ રીતે શોધી શકાય છે. ત્યારબાદ આપણે મેસોન વિશે જાણીશું.